આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ફરસી પૂરી। હા ફ્રેન્ડ્સ, તો બધા ફરસી પૂરી મેંદાની બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે ઘઉંના લોટના બનાવીશું। તો ઘઉંના લોટની એકદમ હેલ્ધી પણ રહેશે। તો તેના માટે મેં 2 બાઉલ ઘઉંનો લોટ, જો રેગ્યુલર રોટલી ભાખરીમાં યુઝ કરીએ છીએ, સાથે અડધી વાડકી મેં ઘી લીધું છે, એમાં મીઠું એડ કરી દીધું છે। હવે જે ખાયણી પરાઈ આવે છે એમાં અજમો, જીરું અને મરી આ રીતે આપણે અધકચરા વાટી દઈશું અને એડ કરી દેવાના છે। તો આમાં છે ને જીરું અને અજમાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। સાથે ઘીને આપણે ગરમ કરી દઈશું, એ રીતે પીગળી જશે। તો આમાં છે ને મુઠ્ઠી પડતું મોવણ નાખવાનું છે। આપણે આ રીતે બધું મિક્સ કરી દેવાનું પહેલાં। તો મેંદાની પૂરી બાળકોને તો આ ફરસી પૂરી છે ને બહુ જ ભાવતી હોય છે, અને નાના મોટા સૌને ભાવતી હોય છે, પણ મેંદો થોડો પચવામાં મુશ્કેલ હોય છે। એટલે આપણે જો ઘઉંના લોટની બનાવીએ તો વાંધો ના આવે, જો બાળકો વધારે ખાય તો પણ વાંધો ના આવે। તો સરસ બધું મિક્સ કરી દઈશું, અને આ રીતે મુઠ્ઠી પડતું મોવણ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ આપણે બાંધી દઈશું। તો હું તમને બતાવી દઉં, જોઈ શકો છો તમે, આ રીતે મુઠ્ઠી પડતું મોવણ લેવાનું। પહેલાં આપણે થોડું થોડું ઘી એડ કરતું જઈએ, અને પછી આ રીતે મેં તમને ડો બનાવ્યો હાથથી બાંધીને, બસ એ રીતે કરવાનો। થોડું થોડું પાણી લઈ અને મેં આ રીતે લોટ બાંધી દીધો છે, બહુ સોફ્ટ નહીં અને બહુ કઠણ નહીં એવો। હવે 10 મિનિટ આપણે ઢાંકીને રાખીશું, ત્યાં સુધી આપણે સ્લરી બનાવી દેવાની છે, જે આપણે રોટલી પર લગાવીશું એ। તો તેના માટે મેં કોર્નફ્લોર લીધો છે, અને 3 થી 4 ચમચી ઘી સાથે 2 ચમચી કોર્નફ્લોર લીધો છે। તો ઘણા મેદાનો કે ચોખાનો લોટ લેતા હોય છે, પણ આ કોર્નફ્લોર એક વખત જરૂરથી ટ્રાય કરજો, એના પડ બહુ સરસ છૂટા પડે છે। હવે લોટના આપણે 2 પાર્ટ્સ કરી દીધા છે, અને આ રીતે આપણે થોડા એક પાર્ટ્સમાં કરી અને આ રીતે નાઇફથી કટ કરી દઈશું। તમારે નાની મોટી સાઇઝ કરવી હોય એ પ્રમાણે તમારે કટ કરવાની। કોઈ પણ તમે આડની પર કે કોઈ પણ આ રીતે તમે જે પાટલો હોય એ રીતે તમે આની પર લઈ શકો છો। આ રીતે પૂરી પ્રેસ કરી અને વણી લેવાની છે, તો તળશો ને તમે એકદમ પડ છૂટા પડશે। તો પહેલાં તો આપણે આવી રીતે પાતળી રોટલી જ વણી લેવાની છે, જે ગુલ્લા આપણે કર્યા એ રીતે। તો 4 આપણે આવી રીતે પાતળી રોટલી વણી લઈશું। તમે 2 રોટલી વણીને પણ એકબીજા ઉપર લગાવી શકો છો। તો મેં 4 રોટલી આ રીતે વણી લીધી છે, અને તે પણ પાતળી જ વણવાની છે। જો જાડી વણશો તો ખાવામાં બિલકુલ મજા નહીં આવે। હવે એક રોટલી પર આપણે સ્લરી લગાવી દઈશું। ચમચીની હેલ્પથી આપણે આખી રોટલી પર આપણે સ્લરી લગાવી દેવાની છે। તો કોર્નફ્લોરની સ્લરી એકદમ સરસ એ પડ છૂટા પાડી દેશે। સાથે ઘઉંનો લોટ આપણે સ્પ્રિંકલ કરીશું આ રીતે થોડો થોડો, બીજી રોટલી ઉપર લગાવી દઈશું। જો તમારી રોટલી નાની બની હોય તો તમારે થોડી ખેંચી લેવાની, એટલે મોટી થઈ જશે। તો બીજી રોટલી પણ આ રીતે આપણે લગાવી દઈશું સ્લરીને। તો ચોખાનો કે મેંદાનો લોટ લીધા વગર તમે આ કોર્નફ્લોરની સ્લરી એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। ફરી આપણે સ્લરી લગાવી લોટ ભભરાવ્યો, ફરી ત્રીજી રોટલી મૂકી દીધી, બસ સેમ પ્રોસીજર આપણે કરીશું। તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। આ રીતે આપણે ત્રીજી રોટલી પર પણ સેમ પ્રોસીજર કરી અને લગાવી દેવાની છે। બસ ચોથી રોટલી આપણે મૂકવાની છે, એની પર આપણે થોડુંક જ સ્લરી એવી લગાવી દઈશું, બહુ નથી લગાવવાની, જેટલી 3 રોટલી પર આપણે લીધી છે। તો આ રીતે આપણે ચમચીની હેલ્પથી સ્પ્રેડ કરી દઈશું આની પર પણ, અને લોટ આપણે નથી ભભરાવવાનો આની પર। તો આપણે રોલ વાળી દેવાનો છે આનો। તો રોલ એવો સરસ થોડો ટાઈટ બાંધવાનો છે, તો એકદમ લૂઝ પણ નહીં અને એકદમ ટાઈટ નહીં, એવો આપણે રોલ બાંધી દઈશું। તો આ રીતે આપણે સરસ એવો રોલ બાંધી દઈશું, અને આ રીતે થોડું પ્રેસ કરી લઈશું। તમે જે આડની પર કે પાટલા પર લેતા હોય એની પર આ રીતે આપણે પ્રેસ કરી દેવાનો છે। તો આ રોલ છે ને થોડોક પાતળો રાખવાનો, બહુ જાડો નહીં રાખવાનો। તો આ રીતે ફરી આપણે નાઇફથી કટ કરી લઈશું। તો તમારે પૂરીની સાઇઝ જે પ્રમાણેની રાખવી હોય એ પ્રમાણેની સાઇઝ તમારે કટ કરી લેવાની। આનાથી નાની કરવી હોય તો નાની, અને મોટી કરવી હોય તો મોટી। તો તમે જોઈ શકો છો પડ આપણા સરસ એવા છૂટા પણ લાગે છે। તો આ રીતે આપણે ગુલ્લાને થોડો પ્રેસ કરી લઈશું આ રીતે, અને વણી લેવાની છે। તો બહુ વેલણ આપણે વણવામાં પણ નથી એ કરવાના, થોડું બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી પૂરી આપણે રાખવાની છે। તમે જોઈ શકો છો હું વણું છું એ પરથી બધા પડ એના સરસ એવા છૂટા પડે છે। તો આ ઘઉંના લોટની પૂરી એક વખત જરૂરથી તમે ટ્રાય કરજો દિવાળીમાં। તો બધી પૂરી હું એ રીતે વણી લઈશ। આ રીતે જો ગુલ્લા કરી લેવાના અને પછી પૂરી વણી લેવાની, બિલકુલ વાર નથી લાગતી, ફટાફટ પ્રેસ કરી અને વણી લેવાનું છે। તો આ રીતે તમે નાની પણ બનાવી શકો છો અને મોટી પણ બનાવી શકો છો, પસંદ હોય એ પ્રમાણે તમારે બનાવવાની છે।
તો તમે જોઈ શકો છો પડ છૂટા પડે છે વણતી વખતે, તમે જોઈ શકો છો. તો તળ્યા પછી તો બહુ જ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો તેલ પણ મારું થઈ ગયું છે. એમાં હું પૂરી એડ કરીશ. તો પૂરીને આપણે ફાસ્ટ ફ્લેમ પર નથી તળવાની, આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ એને આપણે ફ્રાય કરીશું. જો ફાસ્ટ ગેસ પર કરશો તો પૂરી તો લાલ થઈ જશે પણ અંદરથી સોફ્ટ રહેશે. એટલે આપણે આ રીતે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે. તો પડ આપણા કેટલા સરસ છૂટા પડ્યા છે તમે જોઈ શકો છો. તો આ રીતે હું કાણાવાળા સ્ટ્રેનરમાં કાઢી લઈશ જેથી વધારાનું જે તેલ હોય એ બધું નીકળી જાય. તો તેલ આપણે આ રીતે જ કરવાનું, તો તેલ નીકળી જાય બધું. પડ કેટલા સરસ છૂટા પડ્યા છે હું તમને તોડીને પણ બતાવું ફ્રેન્ડ્સ. એક પણ અંદરથી છૂટા પડશે તમે આ રીતે બનાવશો તો એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો. તો એ રીતે હું બીજી પણ તરી લઈશ. તો બધી રીતે આ પૂરી તરી લેવાની છું. જોઈ શકો છો તમે બધી વણી અને હું આ રીતે તરી લઈશ બધી પૂરીઓને. એકદમ પડ છૂટા અને ખાવામાં તો જેને દાંત ના હોય ને ફ્રેન્ડ્સ એનાથી પણ આ પૂરી ખવાઈ જાય છે. તમે જોઈ શકો છો મેં તમને ફરી તોડીને બતાવી ફ્રેન્ડ્સ. તો રેડી છે આપણી ઘઉંના લોટની ફરસી પૂરી જે એકદમ નવી રીતે આપણે બનાવી છે. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.